ભારત માતા કી જય. મિત્રો, આજે આપણે આવી ગયા છીએ હરિદ્વારમાં આવેલ ભારત માતાના મંદિરે. તો મિત્રો, આજે હું તમને ભારત માતા મંદિરના દર્શન કરાવીશ અને સાથે સાથે એમાં અંદર શું આવેલું છે એ બધું જ બતાવીશ. તો મિત્રો, મારી સાથે મારા વિડીયોમાં બન્યા રહેજો. મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હા, જો નવા હોવ તો બેલ આઇકન જરૂરથી દબાવી દેજો, જેથી કરીને કોઈ પણ નવા વિડીયો આવે તો સૌથી પહેલાં તમને નોટિફિકેશન મળી રહે. તો મિત્રો, આજે આપણે આવી ગયા છીએ હરિદ્વારમાં આવેલા ભારત માતાના મંદિરે. મિત્રો, આ એક એવું મંદિર છે સરસ મજાનું કે જ્યારે પણ તમે અહીંયા હરિદ્વાર આવો ત્યારે આ મંદિરની મુલાકાત અવશ્ય લેજો. એકવાર જોવા જેવું છે. હવે ભારત માતાના મંદિર એ ગંગા નદીના કિનારે હરિદ્વારના મોતીચૂર ખાતે આવેલું છે. હરિદ્વાર બસ સ્ટેન્ડથી ટેક્સી અથવા બસ દ્વારા ભારત માતા મંદિર પહોંચી શકાય છે. ભારત માતા મંદિર પહોંચવા માટે નજીકનું રેલવે સ્ટેશન તો કે હરિદ્વાર રેલવે સ્ટેશન કે જે 7 કિલોમીટર અને જોલી ગ્રાન્ટ એરપોર્ટ કે જે દહેરાદૂન 30 કિલોમીટર પર એરપોર્ટ છે. ભારત માતા મંદિર એ હરિદ્વારમાં આવેલું છે અને ભારત માતા મંદિર એ એક ઊંચું 8 માળનું મંદિર છે જે ચમકતા સફેદ શરીર સાથે છે. તે હરિદ્વાર શહેરના હૃદયમાં ગંગા નદીની નજીક આવેલું છે અને રેલવે સ્ટેશનથી લગભગ 7 કિલોમીટર દૂર છે. હવે ભારત માતા મંદિરના પહેલા માળમાં એટલે કે આ માળમાં ભારત માતાને સમર્પિત છે અને તેમાં ભારત માતાની પ્રતિમા છે. મિત્રો, ભારત માતા મંદિર એ ભારત માતાનું પ્રખ્યાત બહુમાળી મંદિર છે જે તમામ દેશભક્તો અને સ્વતંત્ર સેનાનીઓના સમર્પણને સલામ કરવા માટે બનાવવામાં આવ્યું છે. ત્યારબાદ એના બીજા માળ સૂર મંદિર તરીકે નામ આપવામાં આવ્યું છે અને આ માળ પ્રખ્યાત ભારતીય નાયકોને સમર્પિત છે કે જ્યાં ભારતીય નાયકોને મૂર્તિઓ અને એ બધી આવેલી છે. મિત્રો, 1983માં સ્વર્ગસ્થ ભારતીય વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધી દ્વારા ઉદ્ઘાટન કરાયેલ સ્વામી સત્યમિત્રાનંદ ગિરીએ ભારત માતા મંદિરની સ્થાપના કરી હતી. મંદિરમાં 8 માળ છે અને દરેક વાર્તામાં અનેક દંતકથાઓ અને દેવીઓને સમર્પિત અલગ અલગ થીમ છે. હવે ત્રીજો મંદિર એટલે કે ત્રીજો માળ એ માતૃ મંદિર તરીકે ઓળખાય છે. ત્રીજો માળ એ ભારતીય ઇતિહાસની પ્રશંસનીય મહિલાઓ જેમ કે મીરા, સાવિત્રી વગેરેને સમર્પિત છે. એટલે કે ત્રીજા માળમાં ભારતીય મહિલાઓ માતૃ મંદિર તરીકે આવેલી છે કે પ્રશંસનીય મહિલાઓ અહીં ત્રીજા માળમાં આવે છે. ત્યારબાદ ચોથો માળ તો ભારતના વિવિધ ધર્મોના મહાન સંતોનું આ મંદિર છે અને આ માળને સંત મંદિર તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ચોથા માળમાં આપણા જે પ્રાચીન સંત થઈ ગયા, જે મહાન સંતો હતા, એ બધા ચોથા માળમાં આવેલા છે અને એ બધાની મૂર્તિઓ આપણે ચોથા માળમાં આવેલી છે અને એ સંત મંદિર તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ પાંચમો માળ તો કે આ એસેમ્બલી હોલમાં ભારતમાં અનેક ધર્મોના શાંતિપૂર્ણ સહઅસ્તિત્વને દર્શાવતા દિવાલ ચિત્રો છે. એટલે કે આ પાંચમા માળમાં દિવાલ ચિત્રો આવેલા છે કે જે અનેક ધર્મોના શાંતિપૂર્ણ સહઅસ્તિત્વને દર્શાવે છે. તો એવા દિવાલ ચિત્રો અહીં પાંચમા માળમાં આવેલા છે. ત્યારબાદ આવે છે છઠ્ઠો માળ. તો છઠ્ઠો માળ એ હિન્દુ દેવી શક્તિને સમર્પિત છે અને આ માળ દેવી શક્તિના વિવિધ સ્વરૂપો દર્શાવે છે. એટલે કે છઠ્ઠા માળમાં આપણે હિન્દુ દેવી શક્તિઓ આવેલી છે કે જે પ્રાચીન આપણા જે ભક્તિ દેવી આવેલા છે, જે શક્તિઓ થઈ ગઈ આપણી, એ બધી દેવીની મૂર્તિઓ આપણે છઠ્ઠા માળમાં આવેલી છે. ત્યારબાદ સાતમો માળ કે જ્યાં હિન્દુ ભગવાન અને ભગવાન વિષ્ણુના બધા અવતારો દર્શાવે છે. એટલે કે સાતમા માળમાં આપણા હિન્દુ ધર્મના જે વિષ્ણુ ભગવાનના બધા અવતારો આવેલા છે કે 10 અવતાર, એ 10 અવતાર આપણે સાતમા માળમાં આવેલા છે. ત્યારબાદ આઠમો માળ તો કે ભારત માતા મંદિરના છેલ્લા માળે ભગવાન શિવનું મંદિર છે. એટલે કે શિવ મંદિર છે જેને સર્વોચ્ચ ભગવાન માનવામાં આવતું હતું.
8મા માળમાં એ ભગવાન શિવના મંદિર આવેલું છે કે જે મહાદેવ તરીકે ઓળખાય છે અને જે સર્વોચ્ચ ભગવાન તરીકે માનવામાં આવે છે, તો એ 8મા માળમાં આવેલા છે. હવે ભારત માતા મંદિરના આ 8ય માળની 180 ફૂટની ઊંચાઈ પરથી મુલાકાતીઓ જ્યારે રાજાજી રાષ્ટ્રીય ઉદ્યાનના પર્વતો સાથે હરિદ્વારની મનોહર આકાશરેખા પણ જોઈ શકાય છે. મંદિરના વિવિધ માળની મુલાકાત લેવા માટે લિફ્ટની પણ સુવિધા છે. જે લોકો ચાલી ન શકતા હોય એ લોકો મંદિરની મુલાકાત લેવા માટે લિફ્ટની પણ સુવિધા કરેલ છે કે જે લોકો ચાલી ન શકતા હોય, ચડી ન શકતા હોય એ લોકો લિફ્ટમાં પણ આવી જઈ શકે છે. હવે હરિદ્વારમાં આ ભારત માતા મંદિર એક ઊંચું 8 માળનું મંદિર છે કે જે ચમકતા સફેદ શરીર સાથે સંકળાયેલ છે. તે હરિદ્વાર શહેરના હૃદયમાં ગંગા નદીની નજીક આવેલું છે અને રેલવે સ્ટેશનથી લગભગ 7 કિલોમીટર દૂર આવેલું છે. તો મિત્રો, જ્યારે પણ તમે હરિદ્વાર આવો ત્યારે આ ભારત માતા મંદિરની મુલાકાત અવશ્ય લેજો, કારણ કે એ લગભગ બહુ ઝાઝું દૂર નથી. એ લગભગ 7 કિલોમીટર, હરિદ્વારથી 7 કિલોમીટર દૂર જ આવેલું છે અને ત્યાંથી તમને હરિદ્વારથી બસ, ટેક્સી કે પછી રિક્ષામાં પણ તમે જઈ આવી શકો છો અને ત્યાંથી તમને ઇઝીલી મળી પણ જાય છે બસ કે રિક્ષા કે ટેક્સી. એટલે જ્યારે પણ તમે નાના નાના છોકરાઓને લઈને આવો તો એને પણ અહીંયા આવે તો એને પણ ભારત માતા મંદિરની મુલાકાત લે તો એને પણ ખબર પડે કે આપણા જે રાષ્ટ્રીય જે સંતો થઈ ગયા, જે આપણા દેવી શક્તિ થઈ ગયા, એ બધાની જાણકારીઓ એમને પણ મળે કે જેથી કરીને નાના છોકરાઓને લઈને પણ લોકો અહીં મુલાકાત લેવા આવે છે. તો તમે પણ જ્યારે આવો ત્યારે અવશ્ય મુલાકાત લેજો. મિત્રો, ફરીથી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ. આવજો, ટાટા, બાય બાય. અને હા, અવશ્ય આ મંદિરની મુલાકાત લેજો. તો સૌને મારા જય શ્રી કૃષ્ણ. આવજો અને ભારત માતાની જય. ફરીથી મળીશું મિત્રો. આવજો.